નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપવા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. તમામ વિરોધ પક્ષો હાજર રહ્યા. ઓપરેશન સિંદૂર બાદ ફરી પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત. નિયંત્રણ રેખા નજીક પૂંચ સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં 13 ભારતીય નાગરિકોના મોત. ઉત્તર કાશીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 યાત્રાળુ અને 1 પાયલોટ સહિત 6ના મોત. આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ઓપરેશન સિંદૂરના પગલે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદ ભવનમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ઓપરેશન અંગેની માહિતી આપવામાં આવી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય, એનસીપી એસપી નેતા સુપ્રિયા સુડે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તમામ પક્ષોના નેતાઓએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે અને આતંકવાદી વિરોધી સૈન્ય કાર્યવાહીને સમર્થન આપ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સ્થળો પર ભારત દ્વારા કરાયેલા હુમલાના એક દિવસ પછી આ મુલાકાત યોજાઈ હતી. ગઈકાલે શ્રી ડોભાલે પહલગામ આતંકવાદી હુમલાના બદલામાં આતંકવાદી માળખાગત સુવિધાઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે વિશ્વભરના તેમના અનેક સમકક્ષોનો સંપર્ક કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનો પરિસ્થિતિ તણાવપૂર્ણ કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જો પાકિસ્તાને પરિસ્થિતિ બગાડી તો તેનો જડબાતોડ જવાબ અપાશે. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા પર 4 સેક્ટરમાં ગોળીબાર કરતા ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો. 7 અને 8મી મેના મધ્યરાત્રિએ પાકિસ્તાની સેનાએ જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરની સામેના વિસ્તારોમાં કુપવાડા, બારામુલ્લા અને ઉરીમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને કોઈ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો. દરમિયાન જમ્મુમાં સૌથી વધુ અસરગ્રસ્ત પૂંચ સેક્ટર, જ્યાં ગઈકાલે ભારે ગોળીબાર થયો હતો, જેમાં 13 લોકો માર્યા ગયા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઓપરેશન સિંદૂરને પગલે રાજસ્થાનની પાકિસ્તાન સાથે જોડાયેલી 1037 કિલોમીટર લાંબી સરહદ સીલ કરીને સલામત ચુસ્ત કરવામાં આવી છે. સરહદ સલામતી દળ અને ભારતીય હવાઈ દળ મહત્તમ એલર્ટ પર છે અને 24 કલાક સ્થિતિ પર નિયંત્રણ રાખી રહ્યા છે. જોધપુર, જૈસલમેર, નાલ, ફિલોદી અને ઉત્તરલાઈ સહિતના તમામ એરબેઝ હાઈ એલર્ટ પર છે. આધુનિક શસ્ત્રોથી સજ્જ સુખોઈ સહિતના લડાકુ વિમાનો શ્રી ગંગાનગરથી માંડીને કચ્છના રણ સુધી આકાશમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. બીએસએફે પણ ઝીરો લાઇન નજીક પેટ્રોલિંગ વધારી દીધું છે. સરહદ પારથી હવાઈ ઘૂસણખોરી અટકાવવા એન્ટી ડ્રોન સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. ભારતે ઓપરેશન સિંદૂરને પગલે તમામ સરહદે સતર્કતા વધારી છે. ત્યારે કચ્છ સરહદે શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતા મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટના કચ્છના ખાવડા સરહદી વિસ્તારમાં સર્જાઈ હતી. પોલીસ અને વાયુદળે આ મામલે તપાસ હાથ ધરી છે. ભારતના ઓપરેશન સિંદૂરને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. ઘણા દેશોએ આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાના ભારતના અધિકારને ટેકો જાહેર કર્યો છે. બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનકે ઓપરેશન સિંદૂરને યોગ્ય ઠેરવીને કહ્યું, આતંકવાદીઓને સજા મળવી જ જોઈએ. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સુનકે કહ્યું, આતંકવાદીઓના સ્થળો પરનો હુમલો વ્યાજબી છે. અગાઉ ભારતના પગલાંને સમર્થન આપતા ઇઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે કહ્યું હતું કે ઇઝરાયેલ ભારતના સ્વ બચાવના અધિકારને સમર્થન આપે છે. રશિયાએ પણ આતંકવાદની કડક શબ્દોમાં ટીકા કરી હતી.
સરકારે કહ્યું કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ અમૃતસરમાં લશ્કરી મથક પર હુમલાનો ખોટો આરોપ લગાવતા જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટ મુજબ શેર કરવામાં આવી રહેલો વિડીયો વર્ષ 2024ની જંગલની આગનો છે. સરકારે નાગરિકોને ખોટી માહિતી શેર કરવાનું ટાળવા અને સચોટ માહિતી માટે માત્ર સરકારના સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAIR.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આજે સવારે ઉત્તરાખંડના ગંગણી નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં 5 યાત્રાળુઓ અને પાયલટ સહિત 6 લોકોના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. હેલિકોપ્ટર યાત્રાળુઓને લઈને ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને શોક સંતપ્ત પરિવારોને સાંત્વના આપી છે. જ્યારે દુર્ઘટનાના તપાસના પણ આદેશ તેમણે આપ્યા છે. સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ જુબેરે આજે સવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉક્ટર જયશંકરે કહ્યું કે તેમણે આતંકવાદનો મજબૂત રીતે સામનો કરવા અંગે ભારતના દૃષ્ટિકોણ શેર કર્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ડૉક્ટર અબ્બાસ અરાગચી 2 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારત અને ઈરાન વચ્ચે 20મી સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ડૉક્ટર અરાગચીની આ ભારતની પહેલી મુલાકાત છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત ઈરાન મિત્રતા સંધિ પર હસ્તાક્ષરની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત આયોગની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે પરસ્પર હિતના મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આગળ વધવાની રીતોની સમીક્ષા કરવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ધર્મશાળામાં આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સને 2 વિકેટે હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. પ્રવર્તન નિદેશાલય EDએ નકલી GST ઇનવોઇસ કૌભાંડ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસ મામલે કોલકાતા, રાંચી અને જમશેદપુરમાં 9 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું છે. આરોપીઓએ 14,325 કરોડ રૂપિયાના નકલી ઇનવોઇસ બનાવીને 8,000 કરોડ રૂપિયાના અમાન્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટના ITCના દાવા કર્યા હતા. એક નિવેદનમાં એજન્સીએ જણાવ્યું હતું કે આ તપાસ અભિયાનનો હેતુ PMLAની જોગવાઈઓ હેઠળ ગુનાની આવક સાથે સંકળાયેલા દસ્તાવેજો અને મિલકતો શોધવાનો છે. જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનના કારણે જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રામબનના ચંબાશેરીમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંને બાજુથી વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. રસ્તા ઉપર પડેલી માટીને માર્ગ પરથી દૂર કરવામાં આવી રહી છે. પ્રવાસીઓને હવામાન સુધરવા અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. બલુચિસ્તાનમાં 2 અલગ અલગ હુમલાઓમાં 14 પાકિસ્તાની સૈન્ય જવાનો માર્યા ગયા. પ્રથમ ઘટનામાં બોલાન જિલ્લાના માચના શોરકંદ વિસ્તારમાં એક લશ્કરી કાફલાને નિશાન બનાવીને રિમોટ કંટ્રોલ IED હુમલો કરવામાં આવ્યો. આ શક્તિશાળી વિસ્ફોટમાં 2 સ્પેશિયલ ઓપરેશન કમાન્ડર સહિત તમામ 12 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તે જ દિવસે આ ઘટના બાદ કેચ જિલ્લાના કુલાગ ટિગ્રાન વિસ્તારમાં બનેલી બીજી ઘટનામાં હુમલો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપવા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. તમામ વિરોધ પક્ષો હાજર રહ્યા. ઓપરેશન સિંદૂર બાદ ફરી પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત. નિયંત્રણ રેખા નજીક પૂંચ સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં 13 ભારતીય નાગરિકોના મોત. ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 યાત્રાળુ અને 1 પાયલોટ સહિત 6ના મોત. IPLમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.